हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે ફ્રેન્ડ્સ આપણે બનાવવાના છીએ સેન્ડવિચ માટેની એકદમ ટેસ્ટી ચટાકેદાર ચટણી। નવી રીતે બનાવીશું। આગળ તમે આ રીતે ક્યારેય નહીં બનાવી હોય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જેના માટે મિક્સીનું જાર લઈ લીધું છે અને ત્યાર પછી ધાણા લીધા છે। અહીં તમે જોઈ શકો છો એક નાના બંચ જેટલા ધાણા લઈ લીધા છે, તેને છૂટ પાણીથી ધોઈ લીધા છે અને તેનો એન્ડ્સનો જે ભાગ છે તેને મેં કટ નથી કર્યો અને તેને કટ નથી કરવાનો બિલકુલ, એ આપણે ઉમેરી દેવાનું છે। એનાથી ચટણીનો ટેસ્ટ ખૂબ સારો એવો આવે છે। હવે ફ્રેન્ડ્સ આપણે ફુદીનો લઈ લીધો છે, તો એક મુઠ્ઠી જેટલો ફુદીનો આપણે ધોઈને લઈ લીધો છે। ત્યાર પછી આપણે નાના નાના 4 ટુકડા અદરકના લીધા છે। ત્યાર પછી આપણે અહીં આ ચટણીમાં ઉમેરી દેવાનું છે લસણ। તો એ તમે ઓછું વધુ કરી શકો છો। તો 5 થી 6 કળી જેટલું લસણ લીધું છે અને એકદમ તીખા એવા મરચાં લઈ લીધા છે। જે મરચી આવે છે ને તીખી, તે લઈ લીધી છે। આનાથી ચટણીનો ટેસ્ટ ખૂબ સારો એવો આવે છે। અન્યથા તમે અહીં શિમલા મરચાં પણ ઉમેરી શકો છો, બંને સાથે ઉમેરી શકો છો। એકદમ ટેસ્ટી આ ચટણી બને છે। થોડું મીઠું નાખી દઈશું। ત્યાર પછી આપણે થોડું જીરું, આખું જીરું લઈ લીધું છે, પીસેલું જીરું પણ તમે યુઝ કરી શકો છો। હવે ફ્રેન્ડ્સ મેં એક ડુંગળી લઈ લીધી છે, તેની છાલ કાઢી અને આ ટાઈપના કંઈક ટુકડા કરી લીધા છે। હવે એ ડુંગળી પણ આપણે ચટણીમાં ઉમેરી દઈશું। તો આથી પહેલાં તમે આ ટાઈપની ચટણી ક્યારે બનાવી છે કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો। થોડું પાણી નાખી અને આ ચટણીને આપણે પીસી લઈશું। અહીં તમે જોઈ શકો છો કે ચટણી આપણી પીસાઈ ગઈ છે। હવે એકદમ ટેસ્ટ આપવા માટે, એકદમ ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે અહીં અડધો લીંબુ ઉમેરી દઈશું। લીંબુ ઉમેરવાથી ચટણીની સેલ્ફ લાઈફ વધી જતી હોય છે, પણ હું તમને સજેસ્ટ કરીશ કે તાજી જ બનાવો અને તાજી જ ખાઓ। તો આ ચટણીમાં આપણે ડુંગળી ઉમેરી છે, જેથી કરીને 1 થી 2 દિવસ માટે આ ચટણી ચાલશે। વધારે તમને આ ચટણીને સ્ટોર નથી કરવાની, ફ્રીજમાં મૂકીને સ્ટોર કરી શકો, પણ ડુંગળી છે એટલે ઘણી વખત ગેસ થતો હોય છે એનાથી, તો હું તમને સજેસ્ટ નહીં કરું કે આ ચટણી તમે સ્ટોર કરી શકશો। અહીં આપણે અડધો લીંબુ નીચોવી દીધો છે, થોડી આપણે ખાંડનો પાવડર ઉમેર્યો છે, મતલબ કે આ ચટણીમાં થોડી મીઠાશ લાવવા માટે। ઓપ્શનલ છે, તમને ન ઉમેર્યો હોય તો સ્કીપ કરી શકો છો। હવે ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી ગ્રીન ચટણી, સેન્ડવિચની ચટણી બનીને બિલકુલ રેડી છે। આ ચટણી તમે આમને આમ રોટલી સાથે પણ ખાઈ શકો છો, એટલી ટેસ્ટી એવી બને છે અને કોઈ પણ વડાપાવની રેસિપી સાથે પણ આ ચટણીને તમે સર્વ કરી શકો છો। બહુ જ ટેસ્ટી બને છે। ડુંગળીના લીધે તેનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે। આમ તો આપણે લસણ, અદરક, ધાણા અને ફુદીનો નાખીને ચટણી બનાવતા હોઈએ છીએ, પણ ક્યારે ડુંગળી નાખીને તમે ચટણી બનાવી છે? જો નથી બનાવીને તો એક વખત મારી આ રેસિપીથી જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ તમને આ ચટણીનો ટેસ્ટ ભાવશે। તો અહીં આપણે ચટણીને સર્વ કરી દીધી છે। ચટણી એકદમ સરસ એવી આપણી બનીને રેડી થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજની મહેનત તમને ગમી હશે। જો ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। ફરી મળીશું આવા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।